નમસ્કાર. સંવાદના નવા એપિસોડમાં આપણું સ્વાગત છે. આપણે ગઈ વખતે જે એપિસોડમાં શ્રી વિનયભાઈ પટેલ જે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે શિક્ષક તરીકે, તેમને આપણે આગળના એપિસોડમાં આગળના પ્રશ્નોત્તરી કરીને આપણે આગળ શિક્ષણ વિશે સમજીશું. તો આ એપિસોડમાં સાહેબ પહેલા હું તમને પૂછીશ કે પહેલા ભણતર સાથે ગણતર પણ જીવનમાં એટલું જરૂરી છે. આજકાલના વાલીઓ નંબર પાછળ દોડે છે. તો અને પહેલા પર્સન્ટેજ હતા, હવે નંબરિંગમાં નવા પર્સન્ટાઇલ એડ થયા છે. તો અને તમે જોયું છે કે ઘણા સ્ટુડન્ટ્સ પોતાના નંબર ના આવે, પર્સન્ટાઇલ ના આવે, પર્સન્ટેજ ના આવે, તો ઘણા સુસાઇડ કેસ તરફ જાય છે. તો આ છોકરાઓને અને વાલીઓને તમે એક સંદેશ આપો કે ભાઈ આ વસ્તુ એકલું નંબર પાછળ ના દોડશો, કારણ કે ભણતરની સાથે એટલું જ ગણતર જરૂરી છે. આપણે પહેલાનો સમય એવો જ હતો કે ભાઈ ભણતર અને ગણતર બંને પ્રાપ્ત થતું હતું. વચ્ચે થોડોક સમયગાળો એવો પણ આવી ગયો કે જેમાં ફક્ત ને ફક્ત બાળકો અને વિદ્યાર્થીઓ સાથે સાથે વાલી પણ નંબર પાછળ ભાગદોડ મૂકે છે. એટલું શિક્ષણ જરૂરી નથી. જીવનમાં શિક્ષણની સાથે સાથે એના જ્ઞાનમાં વધારો થાય એ પણ જરૂરી છે. એપ્લિકેશન ઓફ નોલેજ અત્યારનો હાલનો કોન્સેપ્ટ આપણે એમ કહે છે કે શિક્ષણનો બહુ અગત્યનો છે કે વિદ્યાર્થીઓ પોતે જે જ્ઞાન મેળવે છે એનો ઉપયોગ જીવનમાં ક્યાં ક્યાં કરી શકે છે. એ જ્ઞાનનો ઉપયોગ પોતાના આર્થિક ઉપાર્જનની સાથે સાથે એ બીજાને કે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે કે મદદરૂપ થઈ શકે એ પણ ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે શાળામાં જ બાળકોના માનસિકતામાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે કે વિદ્યાર્થીઓને સાથે ફક્ત અભ્યાસિક પ્રવૃત્તિ નહીં પણ સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ઘણા બધા પ્રકારની હોઈ શકે. રાષ્ટ્રીય કક્ષાએ આપણે એની જુદા જુદા દિનની ઉજવણી કરી શકીએ છીએ. ધાર્મિક પ્રસંગો આપણે ઉજવી શકીએ છીએ. સાથે સાથે ખેલ મહાકુંભ સરકારની ખૂબ સરસ યોજના છે. કલા મહાકુંભ એ પણ ગુજરાત સરકારની ખૂબ સારી યોજના છે. આ બધાની અંદર બાળકોને જોડવા જોઈએ જેથી કરીને શિક્ષણની સાથે સાથે બાળકોના બીજા કોઈક ને કોઈક ક્ષેત્રે ખૂબ વિકાસ થાય અને એ પણ એના જીવનમાં ખૂબ ઉપયોગી થાય. આપણા ભારત સરકારની એક જે નવી પહેલ છે એમાંની એક પહેલ એમાં આપણે એમ કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નવી અમલમાં આવી અને આ શિક્ષણ નીતિમાં પણ એવું જ કહેવું છે કે વિદ્યાર્થીઓ ફક્ત ભણતર નહીં, ગોખેલું જ્ઞાન નહીં, પણ બાળકો પોતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે એ માટેના ખૂબ સુંદર પ્રયોજનો કર્યા છે અને એ અત્યારે હાલમાં તબક્કાવાર અમલમાં આવી રહી છે. એટલે મને લાગે છે કે એમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધી એની અંદર નવી નવી બાબતો આવી છે અને એની સાથે આપણે બધાએ જોડાવવું પડશે અને એ જોડાઈની સાથે સાથે આપણે એમ કહી શકાય કે બાળકોને એમાં પ્રમાણે ઢળવા પણ છે, શિક્ષકોએ પણ એમાં ઢળવું પડશે. અને જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં એવું પણ હું કહી શકું કે એકલું ગણતર ઘણીવાર ભણતર સાથેનું ગણતર હોય છે કે છોકરાની અંદર બીજી ટેલેન્ટ હોય છે કે સપોઝ કોઈ સ્પોર્ટ્સમાં આગળ હોય, કોઈક સંગીતમાં આગળ હોય, તો તમે વાલીને એવું પણ કહી શકો કે ભાઈ તમે જે ફિલ્ડમાં જે છોકરો આગળ છે, જે છોકરી આગળ છે, તો ફિલ્ડમાં એનું ફોકસ કરાવો. એથી એનું ડેવલપમેન્ટ દરેક ક્ષેત્રમાં એ પોતે જો ફર્સ્ટ આવશે તો એનું કારકિર્દી એમાં બનવાની જ છે. તો એ વિશે તમારું શું કહેવું છે? હા, એમાં આપણા સરકાર શ્રીના ખૂબ સરસ પ્રયત્નો છે કે સ્પોર્ટ્સની અંદર દાખલા મેં હમણાં વાત કરી ખેલ મહાકુંભ દ્વારા જે કંઈ બાળકો આગળ વધે છે, જે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે છે, એમને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે. સાથે સાથે એમને આગળ ભવિષ્યમાં કોઈ નોકરી મેળવી છે તો એના પણ સ્પેશિયલ માર્કિંગ એમાં એના ઉમેરાતા હોય છે જેથી કરીને બાળકનો પણ એમાં લાભ થતો હોય છે. સંગીતની વાત આપણે કરી તો સંગીત ક્ષેત્રે કે કોઈ પણ કલા ક્ષેત્રે એનો વિકાસ કરવા માટે કલા મહાકુંભ પણ ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે, જોડાય છે અને એમાં કેટલાક બાળકો ખૂબ આગળ વધે છે અને એ આગળ જેમ જેમ વધતા જાય છે એમ એનો પણ વિકાસ થાય છે અને કેટલીક વાર એવું પણ બને છે કે પોતાની કોઈક કલા કે પોતાની કોઈક સ્પેશિયલ આવડત એની અંદર એ વિદ્યાર્થી આગળ વધે, બાળક આગળ વધે તો એ સારી રીતે આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે કે જેના કારણે બાળકનો સમગ્ર વિકાસ થતો આપણે જોઈ શકતા હોઈએ છીએ. અત્યારે જેન ઝીનો જમાનો છે, તો શિક્ષક સામે એનું આદર ભાવનું અધપતન થઈ રહ્યું છે કે શિક્ષકને પહેલા અલગ દ્રષ્ટિથી જોતા હતા, અત્યારે શિક્ષકને પણ આજનું જનરેશન પણ અલગ દ્રષ્ટિથી જોવે છે. તો એ વિશે તમારું શું માનવું છે? પહેલા આપણે બધા જાણતા હતા કે શિક્ષકની મર્યાદા ખૂબ જળવાતી હતી.
બાળક બીકનું માર્યું કદાચ હોઈ શકે કે આદરભાવ હોઈ શકે, બંને રીતે આપણે વિચારીએ છીએ. તો બંને રીતે શિક્ષક પ્રત્યેનો આદરભાવ બાળકોમાં અને સાથે સાથે સમાજની અંદર પણ ખૂબ ઊંચો હતો. આજે ક્યાંક એવું જોવા મળે છે કે શિક્ષક એ આદર ગુમાવી બેઠો છે. એની પાછળ આપણે ઘણા બધા ફેક્ટર કામ કરે છે. એમાં એવું નથી કે ફક્ત વિદ્યાર્થીનો વાંક છે. ક્યાંક કેટલીક અંશે વાલી પણ એના માટે જવાબદાર છે અને શિક્ષક પોતે પણ ક્યાંક એવા જવાબદાર છે. આપણે કેટલીક વખતે સમાજની અંદર ઘણા બધા એવા દાખલા જોઈએ છે કે શિક્ષક દ્વારા કેટલાક ખરાબ કૃત્ય કરવામાં આવે અને જેના કારણે પોતે આદર ગુમાવે છે. સાથે સાથે કેટલીક વખતે વાલી પણ એવું કરે છે કે પોતાના બાળકને ભણાવતા શિક્ષકો પાસે જઈ અને ખોટી રીતે શિક્ષકને હેરાનગતિ પણ કરતે આપણે જોઈ શકતા હોઈએ છીએ. અને સાથે સાથે હાલના આજે ઇન્ટરનેટ યુગની અંદર બાળકો પણ ઘણું બધું સારું નરસું બંને જોવે છે. તો આ બંને પ્રકારનું જોવે છે, જેના કારણે વાલીએ પણ જાગૃતતા જાળવવી પડશે કે પોતાનું બાળક મોબાઈલની અંદર કે ટીવીની અંદર શું જોઈ રહ્યો છે અને એમાંથી એને સારા તરફ વાળવા માટે પણ પ્રયત્નો આપણે બધા ભેગા મળીને કરીશું તો મને લાગે છે કે સમાજની અંદર આ જે ગુરુની જે મર્યાદા છે, માન મર્યાદા પણ ફરી પાછી એ જ સ્થાને આપણે પહોંચાડી શકીશું. અને પહેલા જે નિઃશુલ્ક ભણતર હતું, અત્યારનું ભણતર એટલું બધું મોંઘું થઈ ગયું છે કે તમે કોઈ પણ લાઈન લો તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બધી બહુ જ ખુલી ગઈ છે. તો અત્યારનું જે ભણતર છે બહુ જ મોંઘું થયું છે. તો એ વિશે તમારું શું માનવું છે? આપણે બધા જાણીએ છીએ કે પહેલા શાળાઓ, કોલેજો ખૂબ ઓછી હતી. સમયની માંગ વધી, વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને એને એજ્યુકેશન માટે ની ભૂખ પણ જાગી. તો સરકારશ્રી દ્વારા કેટલીક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ છે, આ બધાની સ્થાપનાઓ થઈ. તો આ બધી સ્થાપનાઓ થઈ એટલે એના કારણે આપણે એમ કહી શકાય કે શિક્ષણ થોડું મોંઘું થયું છે. પહેલા ઓછા ખર્ચની અંદર બાળક ગ્રેજ્યુએટ થતું હતું કે પોતાના મનગમતા વિષયમાં આગળ વધી શકતું હતું. હાલમાં એમાં પણ થોડોક વધારે થયો છે. પણ આપણે એવું કહી શકીએ અને મારું એવું પણ માનવું છે કે સરકારશ્રી દ્વારા શક્ય એટલા પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભણતર માટે જુદી જુદી યોજનાઓ સરકારશ્રી તરફથી મૂકવામાં આવી છે અને એનો લાભ બાળકોને મળે છે. પણ આ લાભ બધા બાળકોને સુધી પહોંચી શકતો નથી. તો આ લાભ કેવી રીતે મળે, કેવી રીતે એમાં સરકારની મદદ લઈ શકાય, એના માટેની થોડીક જાગૃતિ જો વધુ વાલીમાં અને વિદ્યાર્થીમાં આવે અને સરકારશ્રી દ્વારા જો એવા કંઈક સારા પ્રયત્નો થાય તો હું માનું છું કે આપણે આ જે પ્રશ્ન છે એ થોડે ઘણા અંશે કંઈક સહન કરી શકીએ અથવા તો એમાં આપણે કંઈક ઉકેલ મેળવી શકીએ. અને બીજું, તમે શિક્ષણની સાથે સાથે પર્યાવરણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે પણ જોડાયેલા છો. તો ગુજરાત સરકાર દ્વારા જે આણંદ ડિસ્ટ્રિક્ટમાં તમને પર્યાવરણ ક્ષેત્રે જે જવાબદારી સોંપી છે, તમે કઈ કઈ પ્રવૃત્તિ કરો છો? હા, હવે એમાં પર્યાવરણ ક્ષેત્રે મારો શોખ છે અને મારું સ્વપ્ન પણ છે કે દરેકે દરેક વ્યક્તિને શુદ્ધ આહાર, શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવું જોઈએ. તો એના માટે મેં શાળા લેવલથી જ પ્રયત્ન એટલા માટે શરૂ કર્યા કે નાના બાળકોમાં જો પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગશે તો આગળ જઈ અને એ વિદ્યાર્થી સમાજની અંદર પોતે પણ પર્યાવરણ સાથે જોડાશે અને એ પણ કંઈક એને આપી શકશે. વિદ્યાર્થીઓની અંદર પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ તો બધા કરે જ છે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા પ્રયત્નો થાય છે, વૃક્ષારોપણ થાય છે. વૃક્ષારોપણની સાથે સાથે આપણે હવે એમાં વૃક્ષારોપણ કરતાં વૃક્ષ ઉછેરને ખૂબ મહત્વ આપવું જોઈએ. જે વૃક્ષ વાવો એ ઉછેર થવો ખૂબ જરૂર છે. બાળકોને એ વૃક્ષને દત્તક આપો, બાળકો એ વૃક્ષની જાળવણી કરે, એનામાં જાગૃતિ આવે. બીજો એક સરસ પ્રયોગ એવો કરવામાં આવે કે પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પ્રેમભાવ જાગે એટલા માટે આપણે ઉત્તરાયણના તહેવાર પછી હું ગામની અંદરથી આખા ગામમાં ફરી અને જે કંઈ દોરા છે કે પતંગો છે એને આપણે બાળકો દ્વારા જ લેવડાવીએ અને બાળકોને કહે કે જો આ પતંગ દ્વારા જો પક્ષીઓના પગમાં ફસાય કે પાંખમાં ફસાય તો એ પક્ષીને નુકસાન થાય છે. ક્યારેક એ પક્ષીનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે કરુણા ભાવ જે છે બાળકમાં લાવવા માટે પણ એક આવા પ્રયત્નો કરી શકાય છે. પાણીના બચાવ માટે પણ આપણે કંઈક ને કંઈક કરી શકીએ છીએ. તો આવા ઘણા બધા એવા પ્રયોગો જે છે. પ્લાસ્ટિક મુક્ત છે શાળા છે. મારી શાળાની અંદર મને કહેતા આનંદ થાય કે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં પ્લાસ્ટિકનો નિષેધ છે. જે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ હોય એનો જ ઉપયોગ આપણે કરવો જોઈએ અને બાળકને પણ એ પ્રત્યે થોડી જાગૃતતા લાવવી જોઈએ. બીજું, સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે એટલા માટે વિદ્યાર્થીઓને
હું દર વર્ષે મારો આ એક એવો નિયમ છે કે બાળકોને વૃક્ષ કે બીજ કે કોઈ પર્યાવરણને લગતી જ કંઈક ગિફ્ટ આપીએ, જેથી એને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય. તો આવા એક નવતર પ્રયોગ જાતના કે બે બાળકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના માટે કાપડની થેલી ભેટ આપવી, બાળકોને કુંડા સાથે છોડ આપવો, ઘણા બધા પ્રયત્નો આવા કરી શકાય છે કે જેથી કરી વિદ્યાર્થીમાં પર્યાવરણ વિશે પ્રેમ જાગી શકે. નવી જે શિક્ષણ નીતિ આવી છે એમાં આપણે ગીતા જ્ઞાન બાળકોમાં પીરસાય અને એ માટે ગીતાના શ્લોકોનું જે નવી શિક્ષણ નીતિમાં આપણે જે લાયા છે એ વિશે તમારું શું માનવું છે? હા, આ વખતે ધોરણ 9 થી 12ના બાળકોમાં અને પ્રાઇમરીમાં પણ ભગવદ્ ગીતાના કેટલાક પાઠ એ જે મુખ્ય ભાષા છે આપણી ગુજરાતીની અંદર લગભગ 2 ચેપ્ટરો એમાં ઉમેરવામાં આવે છે. હું એવું માનું છું કે ભગવદ્ ગીતા એ કોઈક ધાર્મિક ગ્રંથ નથી, પણ સમગ્ર માનવજાતને એમાંથી કંઈક ને કંઈક મળી શકે એવું જ્ઞાન એમાં રહેલું છે. ભગવદ્ ગીતા એ ફક્ત ઉપદેશાત્મક પુસ્તક નથી. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો ઉકેલ એ આપણને ભગવદ્ ગીતામાંથી મળી શકે એવું મારું માનવું છે. અને એટલા માટે આ સરકારશ્રીની પહેલ જે છે ખૂબ સારી છે. તો વિનયભાઈ સાહેબ, આજે તમારો ખૂબ ખૂબ આભાર. અમારા સંવાદમાં તમે હાજરી આપી અને આપણી વચ્ચે એક ડિસ્ટ્રિક્ટ લેવલથી જે સ્ટેટ લેવલ અને છેલ્લે રાષ્ટ્ર લેવલે એમને જે એવોર્ડ વિજેતા થયા અને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો અને એની જોડે સંવાદ દ્વારા આપણને ઘણી બધી જાણકારી મળી અને જનરેશનને પણ નવી જાણકારી મળી. અને સાહેબ, તમારું એકલી નિવૃત્તિ ના રહીને પ્રવૃત્તિમાં જ તમે સામાજિક અને પર્યાવરણ સાથે જોડાયેલા છો અને શિક્ષણ સાથે પણ જોડાયેલા રહો એવી અમારા નવનિર્માણ ટીમ તરફથી ખૂબ શુભેચ્છાઓ સર. તમારું આગળનું જીવન ખૂબ દુર્ધારી બને અને ખૂબ પ્રગતિ કરો એવી નવનિર્માણ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ સર. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર.